વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં પાસ્ટ પાર્ટિસિપલ શીખ્યા. મેં તમને કહ્યું હતું કે આપણે શીખવાનો છે પેસિવ વોઇસ, પણ પેસિવ વોઇસ શીખતા પહેલાં ક્રિયાપદોનું ભૂતકાળ અને ભૂતકૃદંત આપણને આવડવું જોઈએ. એટલે મેં તમને થોડાક એ કરાવડાયા અને ફકરા કેટલા કાળમાં બદલાય એ આપણે શીખ્યા હતા. બરાબર. હવે આજે આપણે પેસિવ વોઇસ શીખવાનું છે. એટલે હેડિંગ મારો પેસિવ વોઇસ. પેસિવ વોઇસ એમાં સાદા વર્તમાનકાળવાળા વાક્યનું પેસિવ, સાદા ભૂતકાળનું, એમ બધા આવશે. એમાં આપણે પહેલું શું શીખવાનું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ. એટલે મથાળો મારો પેસિવ વોઇસ. પછી એમાં પહેલું લખો સિમ્પલ present tense. એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. હવે આપણે પેસિવ વોઇસ શીખવાનું છે. એનું હું તમને જે લખાવું એ હવે લખો નોટમાં. બધા નોટ બહાર નીકળી ને. અને આ મુદ્દો અગત્યનો છે. મેં તમને પહેલાંય કીધું હતું, વોઇસ એ ખાસ પરીક્ષામાં પૂછાય છે ને એ આપણે શીખવાનો છે. ગુજરાતીમાં જે મોઢે બોલું છું લખો. સાદા વર્તમાન કાળના વાક્યનું, સાદા વર્તમાન કાળ વાળા વાક્યનું અથવા સાદા વર્તમાન કાળના વાક્યનું પેસિવ કરતી વખતે, સાદા વર્તમાન કાળના વાક્યનું પેસિવ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. હવે એક કરીને લખો, કર્મને કર્તા બનાવવો. પહેલો મુદ્દો, કર્મને કર્તા બનાવવો. બીજું, ત્યારબાદ ટુ બીના વર્તમાન કાળના રૂપો. ત્યારબાદ ટુ બીના વર્તમાન કાળના રૂપો કયા આવશે? ઇઝ, એમ કે આર મૂકવા. ત્યારબાદ ટુ બીના વર્તમાન કાળના રૂપો ઇઝ, એમ કે આર મૂકવા. સાદા વર્તમાન કાળવાળા વાક્યનું પેસિવ કરતી વખતે યાદ રાખવાના નિયમો આપણે લખીએ છીએ. તો પહેલું, કર્મને કર્તા બનાવવો. બીજું, ત્યારબાદ ટુ બીના વર્તમાન કાળના રૂપો ઇઝ, એમ કે આર મૂકવા. ત્રીજું, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંતનું કે ત્રીજું રૂપ. પાસ્ટ પાર્ટિસિપલ એને ભૂતકૃદંતે કહેવાય અને ત્રીજું રૂપે કહેવાય. એટલે ત્રીજું, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કે ત્રીજું રૂપ મૂકવું. ચોથું, ત્યારબાદ બાય મૂકવું. ત્યારબાદ બાય મૂકવું. પાંચમું,
બાય પછી પાંચમો મુદ્દો, બાય પછી કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ મૂકવું. બાય પછી કર્તાનું કર્મ વિભક્તિ નું રૂપ મૂકવું. કર્તાના કર્મ વિભક્તિના રૂપ હવે લખો નીચે કે કર્તાના કર્મ વિભક્તિના રૂપ. આઈ નું શું થાય? મી. આઈ એટલે હું અને મી એટલે મારા વડે. પછી હી એનું હિમ. સીનું હર. આઈ હી સી પછી યુનું યુ જ રહે. ઈટનું ઈટ. વીનું અસ અને ધેનું ધેમ. આ છે કર્મ વિભક્તિના રૂપો. લખી કાઢો. આઈનું મી, હીનું હિમ, સીનું હર, ધેનું ધેમ, વીનું અસ, યુનું યુ જ રહે અને ઈટનું ઈટ. લખાઈ ગયું છે. આટલું બસ આટલા મુદ્દા યાદ રાખવાના. સાદા વર્તમાનકાળ વાળા, માત્ર આપણે સાદા વર્તમાનકાળનો જ અત્યારે વાત કરીએ છીએ એટલે એમાં ભૂલથી એ વોઝ વેર કંઈ નહીં લાવવાનું. ટુ બીના વર્તમાનકાળના જ રૂપો વાપરવાના છે. બરાબર. હવે એક ઉદાહરણ લખો. ના પહેલા એની ટૂંકમાં રીત લખાવી દો. આજે 5 મુદ્દા લખ્યા આપણે, એ તમારે યાદ રાખવાના છે સાદા વર્તમાનકાળનું પેસિવ કરવા માટે. હવે એને ટૂંકમાં આપણે તમારે એક વાક્યમાં યાદ રખાય એટલે એમ લખો. સાદા વર્તમાન સાદા વર્તમાન કાળના પેસિવની રચના. હવે પેલા મુદ્દા જોતા જાઓ. પહેલું મેં શું લખાયું છે? કર્મને કર્તા બનાવવો. એટલે પહેલું શું આવી જશે? કર્મ. પછી કર્મને કર્તા બનાવીને પછી બીજું શું લખ્યું છે આપણે? કે ટુ બીના રૂપો ઇઝ, એમ કે આર વાપરવા. એટલે ઇઝ આઈ હોય તો એમ આવે, હી સી ઇટ હોય તો તમને આવડે છે. કર્તા વત્તા ઇઝ, એમ કે આર. પછી આપણે ત્રીજો મુદ્દો શું લખ્યો? ક્રિયાપદનું ભૂતકૃદંત અથવા ત્રીજું રૂપ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત અથવા ત્રીજું રૂપ. અને અંગ્રેજીમાં કેવું હોય તો પાસ્ટ પાર્ટિસિપલ. કર્મ પછી ઇઝ, એમ કે આર વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. પછી મારા વડે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આઈ સો એ બર્ડ, એ ભૂતકાળમાં બોલી હતી, પણ આઈ સી એ બર્ડ, તો એ બર્ડ ઇઝ સીન મારા વડે. વડે માટે શું આવે? બાય. ચોથો મુદ્દો છે ને કે ભૂતકૃદંત પછી એ વડે બાય મૂકવાનું એટલે વત્તા બાય. પછી પાંચમો મુદ્દો શું છે? કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ. કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ એટલે આઈ સી એ બર્ડ અથવા આઈ ડ્રિંક ટી,
તો ટી ઇઝ ડ્રંક બાય મી, આઈનું શું થઈ જાય? મી. એ થયું કર્મ વિભક્તિનું રૂપ. હવે વાક્યમાં આઈ ડ્રિંક ટી, આઈ રીડ એ ન્યૂઝપેપર એવું જ ના હોય, પાછળ વધારાના શબ્દો પણ હોય કે આઈ રીડ એ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ, તો એને શું કહેવાય? એક્સ્ટ્રા વર્ડ્સ. એ ક્યાં મૂકી દેવાના? છેલ્લે, પાછળ. સૌથી છેલ્લું શું? તો વધારાના શબ્દો, એક્સ્ટ્રા વર્ડ્સ. આટલું જ તમારે યાદ રાખવાની સાદા વર્તમાનકાળની પેસિવની રચના. એટલે કર્મ, પછી ઇઝ એમ કે આર, પછી ક્રિયાપદનું ભૂતકૃદન, પછી બાય અને કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ, અને પછી બધા વધારાના જે વાક્યમાં શબ્દો હોય તે મૂકવાના. સમજાઈ ગયું આટલું? હવે ઉદાહરણ લખો. જેમ કે આપણે આજે લખીએ આઈ રીડ એ ન્યૂઝપેપર ડેઈલી. હું દરરોજ ન્યૂઝપેપર વાંચું છું. તો આમાં આઈ શું છે? આઈ એક ડેઈલીને નીચે લખીએ એટલે તમને એનું સમજાવું. આઈ રીડ એ ન્યૂઝપેપર ડેઈલી. આઈ એ શું છે? કર્તા. કર્તાને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ. આઈ એ કર્તા છે. રીડ એ શું છે? ક્રિયાપદ. એને અંગ્રેજીમાં કહેવાય વર્બ. પછી એ ન્યૂઝપેપર આખું એ શું છે? કર્મ. એ ન્યૂઝપેપર, હું વર્તમાનપત્ર વાંચું છું. એટલે આઈ એ કર્તા, રીડ વાંચવું એ ક્રિયાપદ, અને એ ન્યૂઝપેપર એ શું છે? કર્મ. મારું છાપું વાંચવાનું કર્મ. એટલે સબ્જેક્ટ કહેવાય કર્તાને, ક્રિયાપદને કહેવાય વર્બ, અને કર્મને કહેવાય ઓબ્જેક્ટ. OBJECT. કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે વર્બ, અને ઓબ્જેક્ટ એટલે કર્મ. અને ડેઈલી એ શું થયું? વધારાના શબ્દો, એક્સ્ટ્રા વર્ડ્સ. એટલે જ્યારે પણ આપણે વાક્યનું પેસિવ કરીએ ત્યારે આપણે મૂળ વાક્ય કેટલું છે એ જોવાનું. વધારાના શબ્દોને તો આપણે પાછળ મૂકી જ દેવાના. મૂળ વાક્ય શું? કે આઈ રીડ એ ન્યૂઝપેપર. પછી ડેઈલી વાંચતા હોઈએ કે 2 દિવસે વાંચતા હોઈએ કે ના વાંચતા હોઈએ, એટલે આઈ રીડ એ ન્યૂઝપેપર એ શું છે? મૂળ વાક્ય. અને ડેઈલી એ શું છે? વધારાના શબ્દ. હવે આઈ રીડ એ ન્યૂઝપેપર, તેમાં કર્મ શું છે? એ ન્યૂઝપેપર. પહેલો મુદ્દો છે ને, કર્મને કર્તા બનાવી દેવાનો. હું રોજ છાપું વાંચું છું, એના બદલે છાપું મારા વડે રોજ વંચાય છે. એટલે કર્મને કર્તા બનાવીશું, એ ન્યૂઝપેપર. અહીં વર્તમાન કાળ છે એટલે ટુ બીના રૂપમાંથી ન્યૂઝપેપરની જોડે શું આવશે? ઇઝ. એ ન્યૂઝપેપર ઇઝ રીડ. એનું ભૂતકાળ શું થાય? એનું એ જ રહે, પણ બોલાય રેડ. સ્પેલિંગ એ RED જ રહેશે. રીડ, રેડ, રેડ. એટલે ન્યૂઝપેપર ઇઝ ત્રીજું રૂપ રેડ, અને બોલવાનું રેડ. એ ન્યૂઝપેપર ઇઝ રેડ. પછી શું આવશે? બાય. અહીંયા એ લખવાનું રહી ગયું. કર્મ પહેલા એટલે તમને ખ્યાલ આવશે કે ન્યૂઝપેપર ઇઝ રેડ બાય, ઉપર લખાય છે ને મુદ્દા મેં, પછી આઈનું મી. એ ન્યૂઝપેપર ઇઝ, કર્મ એ કર્તા બન્યું, એ ન્યૂઝપેપર. પછી ક્રિયાપદ આવ્યું ઇઝ એમ આર ટુ બીના રૂપ. પછી ક્રિયાપદનું ભૂતકૃદન, આ સહાયકારી ક્રિયાપદ આવ્યા. પછી ક્રિયાપદનું ભૂતકૃદન રેડ, પછી બાય, અને પછી કર્મ વિભક્તિનું રૂપ મી. અને મેં શું કીધું કે વધારાના શબ્દો ડેઈલી, દરરોજ વાંચું છું, એ ક્યાં મૂકી દેવાનું? છેલ્લે. સમજાઈ ગયું? આ સાદા વર્તમાનકાળની પેસિવ વોઇસની રચના થઈ.
કે કર્મને કર્તા બનાવવાનો કર્મણી પ્રયોગ. એ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય મી ડેઇલી. બીજું એક ઉદાહરણ લખો વાક્ય. We do prayer. આમાં કંઈ વધારાના શબ્દો નથી, બનાવો. શું થાય? વી ડુ પ્રેયર. તો આમાં કરતા વી છે, ડુ ક્રિયાપદ છે, ટુ ડુ એટલે કરવું. અમે પ્રાર્થના કરીએ છીએ. બહુ સરળ વાક્ય છે. કર્મ શું છે? પ્રેયર, પ્રાર્થના. એટલે કરતા બની જશે પ્રેયર. કર્મને કરતા બનાવીશું. એની જોડે શું આવશે? ઇઝ. પ્રેયર ઇઝ અને ડુ એનું ભૂતકાળ ડીડ અને ભૂતકૃદન શું થાય? ડન. DONE. ડુ ડીડ ડન. એટલે પ્રેયર એ નથી લખ્યો તો પ્રેયર ઇઝ ડન બાય મી. સમજાઈ ગયું? આ સાદા વર્તમાન કાળના વિધાન વાક્યનું આપણે પેસિવ કર્યું. હવે લખો પ્રશ્નાર્થ વાક્ય. સાદા વર્તમાન કાળના ફકરો પાડીને લખો. સાદા વર્તમાન કાળના સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યનું ફકરો પાડીને લખજો. સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરતી વખતે. સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરતી વખતે વાક્યમાંથી ડુ અને ડઝ નીકળી જાય. વાક્યમાંથી ડુ અને ડઝ નીકળી જાય. કોઈ દાડો પેસિવ કરીએ ત્યારે ડુ ને ડઝ આવે નહીં અને તેની જગ્યાએ ઇઝ એમ કે આર આવે. અને તેની જગ્યાએ ઇઝ એમ કે આર આવે. એવી જ રીતે નકાર વાક્ય હોય એટલે ફકરો પાડીને લખો. સાદા વર્તમાન કાળના નેગેટિવ નકાર વાક્યનું સાદા વર્તમાન કાળના નેગેટિવ એટલે નકાર વાક્યનું પેસિવ કરતી વખતે ડુ કે ડઝ જતું રહે. ડુ કે ડઝ નીકળી જાય અથવા જતું રહે અને ટુ બી ના રૂપો ઇઝ એમ કે આર પછી નોટ આવે. નકાર વાક્યનું પેસિવ આપણે કહીએ છીએ એટલે ડુ નોટ કે ડઝ નોટ હોય તો ડુ ને ડઝ પ્રશ્નાર્થ વાક્યમાંથી જતું રહે અને ઇઝ એમ કે આર આવે અને તેના પછી શું આવે? નોટ આવે. હવે આ બંનેનું આપણે ઉદાહરણ લખીએ. જેમ કે પ્રશ્નાર્થ વાક્યનું લખીએ એક અને એક નકાર વાક્યનું લખીએ. લખો. જેમ કે ડુ યુ રાઇટ your homework રેગ્યુલરલી? પ્રશ્નાર્થ. તમે તમારું ગૃહ કાર્ય દરરોજ લખો છો? ડુ યુ રાઇટ યોર હોમવર્ક ડેઇલી? હવે એકદમ તમને પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ ના આવડે તો જેમ આપણે ગણિતમાં રીત કરીએ છીએ ને, દાખલાની રીત, એમ આપણે આમાં રીત કરવાની.
એટલે આ પ્રશ્નાર્થ વાક્ય છે એને સાદું બનાવી દો. તમે દરરોજ ગૃહ કાર્ય લખો છો એના બદલે યુ રાઇટ યોર હોમવર્ક, યુ રાઇટ યોર હોમવર્ક daily or regularly. You write your homework regularly. આનું આવડે, શીખવાડ્યું ને તમને. આમાં વધારાના શબ્દો શું છે? રેગ્યુલરલી. મૂળ વાક્ય કેટલું છે કે યુ રાઇટ યોર હોમવર્ક, તમે તમારું ગૃહ કાર્ય લખો છો. તો કર્મ શું છે? યુ કરતા, રાઇટ ક્રિયાપદ અને યોર હોમવર્ક આખું કર્મ. તમારું હોમવર્ક તમારા દ્વારા દરરોજ લખાય છે એમ આપણે કરવાનું. એટલે કરતા શું, કર્મને કરતા બનાવીશું એટલે શું થઈ જશે? આખું યોર હોમવર્ક. હવે હોમવર્કની જોડે ઇઝ એમ આરમાંથી શું આવે? ઇઝ આવે. એટલે યોર હોમવર્ક ઇઝ, રાઇટનું ભૂતકાળ રોટ અને એનું ભૂતકૃદન રિટર્ન. એટલે યોર હોમવર્ક ઇઝ રિટન બાય યુ. યુનું કર્મ વિભક્તિનું રૂપ શું રહે છે? યુ જ રહે છે, એટલે યુ. હવે વધારાના શબ્દો પાછળ મૂકી દઈએ. રેગ્યુલરલી. યોર હોમવર્ક ઇઝ રિટન બાય યુ રેગ્યુલરલી. હવે આપણે એને કયું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. ડુ યુ રાઇટ? એટલે આપણો જવાબ શેમાં આવવો જોઈએ? પ્રશ્નાર્થ વાક્યમાં આવવો જોઈએ. એટલે પહેલું શું આવી જાય? ઇઝ. આ એનો જવાબ, આન્સર. આ આપણે સાદું બનાવ્યું, સાદા વાક્યનું પેસિવ કર્યું અને હવે આપણે એનો જવાબ લખીએ. પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇઝ પહેલું આવી જાય. ઇઝ પછી યોર હોમવર્ક, is your homework written by you regularly? પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ. is your homework written by you regularly? પ્રશ્નાર્થ ચિહ્ન. આવડી ગયું? હવે નકાર વાક્યનું એક ઉદાહરણ લખીએ. She does not like ઇંગ્લિશ એન્ડ મેથ્સ. તેણીને અંગ્રેજી અને ગણિત ગમતા નથી. એનું પેસિવ કરવાનું. એમાં કર્મ બે છે, આખું ઇંગ્લિશ એન્ડ મેથ્સ, એટલે એને આપણે કરતા બનાવી દેવાનો. હવે મેં તમને શું લખાયું? નકારમાં ડુ ને ડસ જતું રહે અને ઇઝ એમ આર પછી શું આવે? નોટ આવે. એટલે કર્મને કરતા બનાવો. ઇંગ્લિશ એન્ડ મેથ્સ પછી શું આવશે? બહુવચન છે એટલે આર. આર નોટ અને લાઇકનું તો શું થાય? લાઇકડો લાઇકડો, ખાલી ડી જ લાગે છે. ઇંગ્લિશ એન્ડ મેથ્સ આર નોટ લાઇકડ બાય, સીનું કર્મ વિભક્તિનું રૂપ હર. ઇંગ્લિશ એન્ડ maths are not liked by her. આટલી સાદા વર્તમાન કાળની રચના છે. સમજાય? પછી WH વાળા પ્રશ્નો આવશે, પણ એ આપણે ભૂતકાળ સમજાવું ત્યારે લઈશું, અત્યારે નથી લેવા. અત્યારે આપણે ડુ કે ડઝ વાળા જ પ્રશ્ન અને નકાર વાક્યનું કરીએ છીએ. એટલે સાદા વર્તમાન કાળનું પેસિવ કેવી રીતે કરવાનું એના નિયમો મેં લખાવ્યા એ, અથવા શોર્ટમાં રીત લખાવી એ તમારી યાદ રાખવાની. અને પછી એ વાક્યો કરવાના. જો પ્રશ્નાર્થ હોય
તો વાક્યમાંથી ડુ ને ડસ જતું રહે અને ઇઝ એમ આર આવે, અને નકાર હોય તો ડુ કે ડસ પાડીને નોટ આવે. ક્યારેય જવાબમાં પેસિવમાં ડુ ડઝ આવે નહીં. આગળ આપણે ભૂતકાળ શીખીશું તો ડીડ પણ આવે નહીં. હવે હું તમને એક્સરસાઇઝ કરાવું, વાક્યો આપું, એનું તમે પેસિવ કરો. વર્તમાન કાળ જ છે આપણો. ચેન્જ ધ વોઇસ. વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવું. He teaches English well. He teaches English well. She does not play chess. She does not play chess. ત્રીજું વાક્ય, I do not like ice cream. I do not like ice cream. હવે આવડશે, જાતે લખી જુઓ, પ્રયત્ન કરો. પહેલા વાક્યમાં છે he teaches English well. વધારાનો શબ્દ well છે. કર્મ શું છે? ઇંગ્લિશ. ઇંગ્લિશની જોડે શું આવશે? is. અને ટીચનું ભૂતકૃદન કરો, શું થાય? taught. એટલે ઇંગ્લિશ is taught by him, પછી છેલ્લે well. તેના દ્વારા તે અંગ્રેજી સારું ભણાવે છે, તો ઇંગ્લિશ તેના વડે સારું ભણાવાય છે. બરાબર? ઇંગ્લિશ is teach, taught, taught ભૂતકાળ અને ભૂતકૃદન પણ taught. English is taught by, પછી એનું him. English is taught by him well. પડી સમજ? બીજું નકાર આવ્યું, she does not play chess. તે ચેસ રમતી નથી તેણી. તો આમાં શું છે? કર્મ ચેસ. ચેસ પછી is આવે ને, ચેસ is not, અને પ્લેનું ભૂતકાળનું ભૂતકૃદન શું? પ્લેડ જ રહે. નિયમિત ક્રિયાપદ છે, રેગ્યુલર વર્બ. એટલે ચેસ is not played by her. જવાબ chess is not played by her. અને ત્રીજું વાક્ય, I do not like ice cream. મને આઈસ્ક્રીમ ગમતો નથી કે ભાવતો નથી. એનો જવાબ શું થશે? લાઈકનું લાયકડ જ થાય. કર્મ શું છે? આઈસ્ક્રીમ. એને કરતા બનાવીને કરો કે આઈસ્ક્રીમ, પછી શું આવશે? ઇઝ. આઈસ્ક્રીમની જોડે આઈસ્ક્રીમ ઇઝ નોટ, નકાર છે એટલે નોટ આવવું જોઈએ, ડસ જતું રહે, ડુ જતું રહે, પણ આઈસ્ક્રીમ ઇઝ નોટ લાઇકડ બાય મી. આઈસ્ક્રીમ ઇઝ નોટ લાઇકડ બાય મી. ચોથું વાક્ય લખો, she takes tea in the morning. વાક્ય નંબર 4. she takes tea in the morning.
પાંચમું વાક્ય, મીના ડઝ નોટ ઈટ બિસ્કિટ્સ. મીના does not eat biscuits. છઠ્ઠું વાક્ય લખો, what does he write? What does he write? Do you like English? એ સાતમું વાક્ય. મેં તમને કીધું પ્રશ્નાર્થ પછી કરાવીશ, પણ આમાં એક વાક્ય આવે છે, વોટ ડઝ હી રાઇટ. તો આપણે જેમ ડુ ને ડઝ વાળામાં રીત કરી હતી એમ વોટને બાજુ પર મૂકી દઈ. તમે લખો કે હી, પહેલાં આપણે આ કરીએ. ચોથું વાક્ય, સી ટેક્સ ટી ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ શું છે? વધારાના શબ્દો. એટલે શરૂઆત ક્યાંથી કરવાની? કર્મ ટી, ટી ઇઝ નો, સી ટી ઇઝ ટેકન. ટેક એનું ભૂતકાળ ટુક અને ભૂતકૃદન ટેકન. એટલે ટી ઇઝ ટેકન બાય હર ઇન ધ મોર્નિંગ. જવાબ લખો, યાદ આવડશે. ટી ઇઝ ટેકન by her in the morning. ચોથાનો જવાબ, tea is taken by her in the morning. પાંચમું છે, મીના does not eat biscuits. મીના does not eat biscuits. નકાર છે પણ બિસ્કિટ્સ બહુવચન છે. કર્મ બિસ્કિટ્સ બનશે અને બિસ્કિટ્સ શું છે? બહુવચન. એટલે એની જોડે શું આવી જશે? આર. બિસ્કિટ્સ આર નોટ, ઇટનું શું થાય? ઇટન. ઇટન, EATEN. આન્સર થશે પાંચમાનો, બિસ્કિટ્સ આર. બહુવચન છે માટે આર. નોટ ઇટન બાય મીના. હવે છઠ્ઠું પ્રશ્નાર્થ આવ્યું અને WH આવ્યું. વોટ ડઝ હી રાઇટ? આ બિસ્કિટ્સ વાળું લખાઈ ગયું ને, જવાબ રાખો. હવે વોટ ડઝ હી રાઇટ? તો આપણે એને સાદું કરી નાખીએ. તો કરતા પહેલો આવી જાય હી. આન્સર 6. એમાં આપણે પહેલાં સાદું કરીએ. તો હી પછી ડઝ છે એ જતું રહે, સાદું બનાવીએ વિધાન વાક્ય એટલે. અને એનો એસ કોને લાગી જાય? રાઇટને. એટલે હી રાઇટ્સ, પછી આપણે એ લેટર એમ લખીએ. હી રાઇટ્સ, જે લખવું એ લખાય. હી રાઇટ્સ એન એસે, હી રાઇટ્સ એ લેટર, જે લખવું હોય એ. આ તો આપણે વધારાનું આપણી જાતે લખીએ છીએ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ કરવા માટે. હવે હી રાઇટ્સ એ લેટર, એનું પેસિવ શું થશે? એ લેટર, એ કર્મ છે, ઇઝ રિટર્ન. એ લેટર ઇઝ રિટર્ન બાય હિમ. એ લેટર ઇઝ રિટર્ન બાય હિમ. તો મેં તમને જેમ ડુ ને ડઝમાં શીખવાડ્યું કે ઇઝ એમ કે આર આગળ આવી જાય, એમ અહીંયા શું આગળ આવી જશે? આપણા પ્રશ્નાર્થમાં શું છે? વોટ. એટલે આપણે શરૂઆત શેનાથી કરવાની? વોટ. પછી આવી જાય ઇઝ. વોટ ઇઝ રિટર્ન બાય હિમ. આ તો આપણે આપણી જાતે સમજવા કર્યું હતું. વાક્યમાં ક્યાંય લેટર તો આવતું જ નથી. વોટ ડઝ હી રાઇટ એટલું જ છે ને. એટલે શું થશે? વોટ પહેલાં, પછી ઇઝ રિટર્ન. આ જવાબ. વોટ ઇઝ રિટર્ન
બાય હિમ, પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ઇઝ રિટન બાય હિમ? પડી ખબર? લેટર તો મેં સાદી રીત કરવા માટે મૂક્યું હતું. અને છેલ્લું વાક્ય એવું છે ને કે ડુ યુ લાઈક ઇંગ્લિશ? હા, ડુ યુ લાઈક ઇંગ્લિશ? હવે એનો જવાબ તો સીધો આવડે. ડુ કે ડઝ નીકળી જાય, ઇંગ્લિશની જોડે શું આવશે? ઇઝ. એટલે ઇઝ ઇંગ્લિશ સીધો જવાબ લખું છું. હવે સાતમું વાક્ય હતું ને કે ઇઝ ઇંગ્લિશ. હા, ડુ યુ લાઈક ઇંગ્લિશ સાતમું વાક્ય. તો ઇઝ ઇંગ્લિશ લાઈકડ બાય યુ, પ્રશ્નાર્થ ચિહ્ન. સમજાઈ ગયું? હવે મેં તમને જ્યારે ભૂતકૃદંત શીખવાડવાનું શરૂ કર્યું, પાસ્ટ પાર્ટિસિપલ, ત્યારે જ તમને મેં કીધું હતું કે આપણે 2-2 માર્ક્સના 2 ફકરા આવે છે. એક વચનને બહુવચનમાં ફેરવો, સિંગ્યુલર પ્લુરલ, કે ટેન્સીસ ચેન્જ કરો, કે વોઇસ ચેન્જ કરો. એટલે આપણે પરીક્ષામાં આવા વાક્યો નથી પૂછાવાના. શું પૂછાવાનું છે? 2 થી 3 લીટીનો પેરેગ્રાફ. તો હું તમને એક પેરેગ્રાફ હોમવર્કમાં આપું છું. તમારે બધાએ જેવો આવડે એવો નોટમાં લખવાનો, અને કાલે હું તમને એનો જવાબ લખી દઈશ બોર્ડ ઉપર. એની જોડે તમારે મેળવવાનો. બરાબર? જેવો ખોટો આવડે તો ખોટો, પણ ટ્રાય કરજો. આપણે ફકરો પૂછાય છે અને નાનો જ છે, 2 કે 3 લીટીનો. વાક્યો તો મેં તમને સમજાવવા માટે કરાવ્યા. એટલે હવે એક ફકરો લખો. ચેન્જ. આ હોમવર્ક છે તમારું. અને જરૂરથી કરજો. સ્કૂલ ગમે ત્યારે ચાલુ થાય ત્યારે હું એને જોઈશ કે તમે કર્યો મારો ફકરો પેસીમાં. બરાબર? એટલે કરવાનો. આપણા પાઠનો જ છે. અરુણ કૃષ્ણમૂર્તિનો આવે છે ને પાઠ, આપણે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એમાંથી જ છે. વી વિયર નોઝ માસ્ક, એક વાક્ય. બીજું વાક્ય છે વી કેરી rakes and spades we collect the garbage. ત્રણ વાક્યનો ફકરો છે. આપણે બોર્ડના પ્રશ્નપત્રમાં પણ આ જ રીતે તમને ફકરા પૂછાય છે. બરાબર? એટલે વાક્યો જ છે પણ ફકરાઓ છે આપણે. એટલે તમારે મને આ ફકરાનો જવાબ મેં સવારે લખાયા, એમાં મોટે ભાગે પહેલાં આગલા પીરિયડમાં લખાય, એમાં વિયરનું મેં લખાવ્યું છે. ના હોય તો તમારે શોધી કાઢવાનું ગમે ત્યાંથી. અને ના આવડે તો જે લખવું એમ પણ લખીને રાખજો. કાલના તાસમાં હું જવાબ આનો લખીશ, પણ તમારે એને તમને આવડ્યો છે કે નહીં એ તમારે નોટમાં જોતા જવાનું. વી વિયર નોઝ માસ્ક, વી કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને વી કલેક્ટ ધ ગાર્બેજ. આ ફકરાનો જવાબ જાતે લખજો. બરાબર? અહીંયા આપણે સાદા વર્તમાનકાળના પેસિવની રચના એ પૂરી થઈ. હવે આપણે ભૂતકાળ જોઈશું કાલે, અને આનો જવાબ તમને કહી દઈશ. ઓકે?